જો ભાઈ નીકળી છે નાનો અમથા ટીટા નીકળ્યો પણ છે કે ટીટા કારણે બીજા મેં આશા ઝાડ લાવ્યા છે. તો હવે એ આશા ઝાડ મૂકવાના છે એ હું તમને બતાડી કે આશા ઝાડ કેવા છે અને કેવી જગ્યાએ મૂકવાનું છે ને બધું તમને બતાડી. તો વિડીયો બનાવો હાલો. તો પેલા આપણે ઓલા હવે આપણે જો દીવ ઉગી ગયો છે, સૂર્ય ભગવાન આવી જશે અને ભાઈ હવે આપણે ઝાડ માંડવાનું શરૂ કરી દીધું. પેલા હે ને આપણે સોબાડા બાંધી આવ્યા હતા અને ઝાડ તો બીજા માંડવા પડશે ને મારવું. જો ભાઈ ઝાડ પકડાઈ દીધું આપણી પાસે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જય માતાજી મિત્રો. આજે હે ને આપણે 4 વાગ્યાના આવેલા હતા દરિયામાં ને અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા. ત્યાં સુધી બેઠા હતા અને પાણી ખાલી થઈ ગયા છે ને હવે અમે ઝાડ જોવા ઉતરી ગયા છીએ. તો વિડીયોમાં બન્યા રહો કે આપણા બે ઝાડમાં શું પડે છે. અને મિત્રો આપણે એમ કહેવાય ને તો આપણે બીજા 2-3 ઝાડ લાવ્યા છે એ આપણે મૂકવાના છે. કારણ કે આ બીજા 2 ઝાડમાં બહુ શાક નથી પડતું કે જાડા ઝાડ છે ને એના કારણે બીજા મેં આશા ઝાડ લાવ્યા છે. તો હવે એ આશા ઝાડ મૂકવાના છે એ હું તમને બતાડી કે આશા ઝાડ કેવા છે અને કેવી જગ્યાએ મૂકવાનું છે ને બધું તમને બતાડી. તો વિડીયો બનાવો હાલો. તો પહેલાં આપણે ઓલા ઝાડ જોઈ આવીએ એમાં કેટલું શાક પડ્યું છે તો જોવું પડશે ને મારા વાલો બન્યારો. તો મિત્રો આ છે આપણા રેશમના ઝાડ ને આ જોવાના છે ઝાડ. તો હાલો જોવા મળીએ. તો જો મિત્રો આપણને જોવા મળીએ છે એક નાના ટીટામાં આપણે ઝાડ ફરી ગયા. કારણ કે ઓલા ઝાડમાં એક જ વસ્તુ જોવા મળ્યું છે. તો જો આને કહેવાય ટીટમ. જો ભાઈ નીકળી છે નાનો અમથા ટીટા નીકળ્યો પણ છે કે ટીટા. તો મિત્રો હવે મારા બાપા છોડવા મળ્યા કારણ કે છે ને આ ઝાડ આપણે બદલાઈ નાખવાનું છે. એના કારણે હવે હે ને આ ઝાડ બીજી જગ્યા ઉપર મૂકવા જવાનું છે. તો જો ભાઈ શરૂઆત કરી દીધી છે ઝાડ છોડવાની. અને હાલો ભાઈ હવે ઝાડ કાઢી નાખીએ ને બીજી જગ્યાએ હે ને શિફ્ટ કરી નાખીએ. હાલો ભાઈ મિત્રો મૂકી નહીં થોડીક મુલાકાત કરી. તો મિત્રો હવે આપણે ઝાડ તો કાઢી નાખ્યા, હકેલી લીધું. હું એક હકેલી લીધું ને એક રહેવા દીધું, રેશમનું રહેવા દીધું. અને જો રેશમનું ભાઈ મારા પપ્પા લઈને આવી રહ્યા છે. તો ભાઈ આ ઝાડ આપણે કાઢી લીધું છે અને હાલો ભાઈ આને હે ને બીજી જગ્યા પર મૂકી દઈએ. હવે આપણે જો દીવ ઉગી ગયો છે, સૂર્ય ભગવાન આવી જશે અને ભાઈ હવે આપણે ઝાડ માંડવાનું શરૂ કરી દીધું. પેલા હે ને આપણે સોબાડા બાંધી આવ્યા હતા અને ઝાડ તો બીજા માંડવા પડશે ને મારવું. જો ભાઈ ઝાડ પકડાઈ દીધું આપણે પાસે મુકાવવા પડે ને મારા વાલા. તો જો ભાઈ મૂકવાનું ચાલુ કરી દીધું છે. હાલો તો હવે મૂકી દઈએ ફટાફટ. કેટલા ઝાડ છે ખબર મારા વાલા જવું પડ્યા એ બધા મૂકવાના છે. 3 ઝાડ પડ્યા ને એ 3 મૂકવાના છે. એ જ આ જગ્યા ઉપર આખો પડ છે, આ પડ બંધાઈ દેવાનો છે આખો. તો મિત્રો હવે છે ને આપણે કે 5 ઝાડ મૂકી દીધા. ટોટલ 5 ઝાડ છે. હવે મારા પપ્પા પાનકો લઈને આવે છે અને છેલ્લું ઝાડ છે ને એટલે અહીંયા શેડો પૂરો થઈ જાય ને તમે જોઈ શકો છો. ઠેઠ અમે બધી લાઈન છે 5 ઝાડ છે. તો પડી અમે બત્તી પડી ને મજરીથી ના ઉધી છે. ટોટલ 5 ઝાડ છે. મારા પપ્પા મૂકે છે. અને મિત્રો હવે આપણે છે ને આવીશું સાંજે 7, 8 જેવું થઈ જાય ને કાંઈ નક્કી ને કાંઈ. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું હવે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી. સબસ્ક્રાઈબ કરી દેજો.